રાજ્યમાં માવઠાના મારથી ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાયો છે। રાજકોટ, ભરૂચ, અરવલ્લી, વલસાડમાં વરસાદે કેરી પકવતા ખેડૂતોને રડાવ્યા છે। રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં બાગાયતી પાકને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। મિની વાવાઝોડાના કારણે ઝાડ પરથી કેરીઓ ખરી પડી, જેના કારણે ખેડૂતોની 12 મહિનાની મહેનત પર પાણી ફરી વળ્યું છે। તો વલસાડ જિલ્લામાં આંધીના કારણે કેરીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન વેઠવાનો પણ વારો આવ્યો છે। તોફાની પવનના કારણે ઝાડ પરથી કેરીઓ ખરી પડી। વહેલી સવારથી જ ખેડૂતો કેરીના બગીચામાં થયેલી નુકસાનીની ગણતરી કરી રહ્યા છે। ભરૂચના અંકલેશ્વરની વાત કરીએ તો અંકલેશ્વરમાં વાવાઝોડાથી કેરીના પાકને વ્યાપક નુકસાન, કેસર, હાફૂસ અને કેરીના પાકને મોટા પાયે નુકસાન થયું છે। ઉનાળો છે અને એમાં પવન સાથે આ માવઠું જે આવ્યું અને જે પ્રમાણે ડાળીઓ પર કેરી ઝૂલે છે એના સાથે જ કેરી ઉગાડતા ખેડૂતોની બીકના મારીએ છાતી ફૂલે છે। એનું કારણ આપ જોઈ શકો છો, પવનથી આ કેરી તૂટી રહી છે અને નીચે પડી રહી છે। જો આ ટ્રેલર હોય અને પિક્ચર આવવાનું બાકી હોય તો પરિસ્થિતિ શું થશે? દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને વલસાડ તાલુકામાં ગત રાત્રિએ જે પ્રમાણે વરસાદ પડ્યો અને ખેડૂતોના કહી શકાય કે ઊભા પાકને જે નુકસાન થઈ રહ્યું છે, જે પાક લેવાનો છે તેને નુકસાન થઈ રહ્યું છે, એના વિશે જાણીએ। વિનોદભાઈ, ગઈકાલે શું સ્થિતિ હતી અને જો આ ટ્રેલર જ હોય અને પિક્ચર બાકી હોય તો નુકસાન કેવા પ્રકારનું થઈ શકશે? રાતે 9 વાગ્યાની આજુબાજુ એક ઝાપટ આવી જોરમાં, તેનાથી વિચાર આવ્યો કે કેરીનું શું થશે। પછી થોડોક સ્લો થઈ ગયો અને પછી ચાલો હવે ઠરેઠામ થઈ ગયા છે, બહુ કંઈક નુકસાની નહીં હશે એવા આશા હતા, સૂઈ ગયા। પણ જ્યારે 3 વાગ્યાની આજુબાજુ જે ઝાપટ અને વરસાદ જે આવ્યો ત્યારે ચિંતા વધારી દીધી કે હવે આપણે કેરીમાં કામ થઈ ગયા। કેમ કે આ વખતે એક તો કેરીનો પાક સૌથી ઓછો, જે ઝાડ પર કેરી દેખાય તેના પર જ દેખાતી છે અને સૌથી સારી જે કહેવામાં આવે કે ફૂટ હતી ને બધું દેખાતું હતું, પણ જે રીતે બેલેન્સ થવું જોઈએ કેરીનું પછાડથીઓ થતું હતું તેનો ખેડૂતને આશા હતી તે પણ નહીં થયું। હવે આ જે કંઈક રહેલું કે છે બચે એવી બહુ શક્યતા ઓછી લાગે, કેમ કે આજે તો હજુ 1 દિવસ છે, આવનારા 2 દિવસ કાઢવાના છે। વેધરનો બ્રોકાસ્ટિંગ અમે જોતા છે, હવે કેમ અમારા માટે શું બચે એક સવાલ થઈ પડે। વેપારીઓ આ સંદર્ભમાં ખેડૂતો પાસે જે કેરી ખરીદતા હોય અથવા તો કેરી રાખી હોય તેની શું સ્થિતિ? શું એક્સપ્લોઇટ કરશે કે પછી તેઓની પણ ચિંતા વધશે? વેપારીની બી, ખેડૂત કરતાં વેપારીની ચિંતા વધારે એવું અમે એવું ખેડૂત તરીકે કહી શકીએ। કેમ કે આ કેરી જો નીચે પડેલી હોય અથવા તો પરિપક્વ હોય ને જો એને સેલિંગ કરવામાં આવે તો કદાચ એવું માનો કે કદાચ એ કેરી પાકતી નહીં હોય ને એને લીધે ખેડૂતને બી નુકસાન થાય ને ભાવ તળિયે બેસી જાય। ખરેખર વેપારી તો ભાવ આપવાનો પ્રયત્ન કરે, પણ હવે આવી કેરી હોય તો એમ આપણે બી એવું વિચારીએ કે આ પાકતી નથી તો એને નહીં જ લેવી જોઈએ એવું, ને વેપારીઓ હવે વિચાર કરે કે ભાઈ હમણાં તો કેરી ના જ ખેડૂત પરથી લેવાય, ને ખેડૂતો સ્ટોપ થઈ ગયા છે કે ભાઈ હમણાં પવન છે એટલે નહીં પાડવી જોઈએ કેરી।